નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। જ્યાં દર્શક મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। બીજી તરફ મિત્રો જોઈએ તો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રનું વાહન મોર છે। અને મિત્રો આગામી 48 કલાકમાં ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો। રાજસ્થાન આ સાથે ઉત્તર ભારતના ભાગોવાળી વરસાદી સિસ્ટમ, વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગોને નક્કી સાફ કરશે। ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ગુજરાતમાં છેલ્લા 4 દિવસના વિરામ બાદ આજે ફરી મેઘતાંડવ શરૂ થવાનું છે। આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર જોવા મળશે ભારે મેઘ ખાંગા, જળબંબાકારની પરિસ્થિતિ। આ સાથે હવે જુલાઈ મહિનામાં વરસાદના 2 રાઉન્ડ બાકી છે। આગામી તારીખ મિત્રો નોંધી લેજો। ગુજરાતમાં 20 તારીખથી લઈને 24 તારીખના સમયગાળા દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। મિની વરસાદનો રાઉન્ડ હશે, પરંતુ બંગાળના ઉપસાગરની અંદર બની રહેલી ચક્રવાતી વરસાદી સિસ્ટમ કે જે 22 તારીખના રોજ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે। આ સાથે અત્યારે અંબાલાલ પટેલે વિદેશી દરિયામાં બની રહેલા વાવાઝોડાને જોઈને કરી છે ખતરનાક આગાહી। જ્યાં દર્શક મિત્રો અત્યારે દક્ષિણી ચીન લાગુના વિસ્તારમાં, ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં બની રહેલું વાવાઝોડું જોઈને અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ ખેંચાશે તેવી અત્યારે જુદી જ આગાહી વ્યક્ત કરી છે, અઘરી આગાહી વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો એક તરફ તો તમે જોઈ શકો છો તમારી નરી આંખે કે અત્યારે ઉત્તર ગુજરાત આ સાથે મિત્રો કહી શકાય કે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે। બધા જ હવામાન નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે, પરંતુ અંબાલાલ પટેલે આ વિદેશી ધરતી જેમાં દક્ષિણી ચીનના ભાગોમાં વાવાઝોડું બન્યું છે, તાઇવાન લાગુનો વિસ્તાર છે, ફિલિપાઇન્સ લાગુનો વિસ્તાર છે, એ વાવાઝોડાના ભાગરૂપી ગુજરાતમાં વરસાદ ખેંચાશે। અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ 26થી લઈને 30 તારીખના રોજ જોવા મળશે। આ સાથે મિત્રો ગુજરાતના દક્ષિણી ગુજરાત સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારોને 30 અને 31 તારીખના સમયગાળા દરમિયાન માછીમારી ન કરવા માટે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। પરંતુ મિત્રો આમ જોઈએ તો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો કે 22 તારીખ આસપાસ બંગાળના ઉપસાગરની અંદર હલચલ વધતી જોવા મળશે। બંગાળના ઉપસાગરની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સીધી ગુજરાત તરફ અસર નહીં કરે, પરંતુ એ પહેલાં પૂર્વ ભારતના ભાગોને સાફ કરશે, ત્યાર પછી ધીમી ગતિએ આગળ વધીને મધ્ય ભારતના ભાગો સુધી આવી જશે અને પોતાની તરફ તમામ દિશા, ચારે દિશા તરફથી ભેજયુક્ત પવનો ખેંચશે। એ જ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં બની રહેલા વરસાદી સિસ્ટમના ભાગરૂપી એ વરસાદી સિસ્ટમ જો નીચે આવશે તો એક સાથે 2 વરસાદી સિસ્ટમ મર્જ થશે। તો ગુજરાતમાં આગામી આ જુલાઈ મહિનામાં તો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ આવનારો મહિનો ઓગસ્ટ મહિનો ગુજરાત માટે ભારે સાબિત થશે। અને મિત્રો આ પુષ્ય નક્ષત્રના અંતિમ દિવસોમાં એટલે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેશે આગાહી। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો જેમાં 27, 28 જ્યાં ઓગસ્ટ મહિનાના શરૂઆતના સમયગાળા પહેલાં એટલે કે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં વાવાઝોડું ગુજરાતને અસર કરશે અને ગુજરાતમાં ભારેથી ભારે પવનો ફૂંકાશે। ગુજરાતમાં 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। સાથે મિત્રો અરબ સાગરનો દરિયો પણ હવે ગાંડોતુર થઈ રહ્યો હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે, તમે જોઈ શકો છો। ખાસ કરીને એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે અરબ સાગરના દરિયામાંથી સતત ભારતના દક્ષિણી ભારતના ભાગોને ટાર્ગેટ કરી રહી છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ હજુ માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। હવે મિત્રો આપણે આઈએમડી તરફથી રજૂ થયા છે સમગ્ર ગુજરાત રાજ્યના નકશા, એમના વિશે વાત કરીએ। કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે જાહેર થયું છે।
હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર આ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે, જેમાં મિત્રો અત્યારે ખાસ તમે જોઈ શકો એ રીતે ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે ભારેથી ભારે વરસાદ આગામી 3 કલાકમાં જોવા મળશે. મેઘ તાંડવ શરૂ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. તો બીજી બાજુ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગ હોય કે પછી દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે. આ તરફ મિત્રો હાલ તમે જોઈ શકો છો કે દ્વારકાનો ભાગ છે ત્યાં દરિયો ગાંડોતુર થયો, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી. હવે મિત્રો આઈએમડી તરફથી જે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તારીખ 20, 21, 22 આમ મિત્રો 3 દિવસ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી લઈએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છનો ભાગ છે, દેવભૂમિ દ્વારકા છે. આ બાજુ તમે જોઈ શકો છો જામનગર, મોરબી, સુરેન્દ્રનગર. તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગ્રામીણ પંથકના જે ભાગો છે, દરિયાઈ પટ્ટીના ભાગો છે, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, દાહોદ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બોટાદ લાગુના વિસ્તારની અંદર આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે. પરંતુ મિત્રો આવતીકાલે એટલે કે 20 તારીખના રોજ વરસાદનો વિરામ જોવા મળશે. 21 તારીખના રોજ ગુજરાતના ફરી એ ભાગોમાં વરસાદની તીવ્રતામાં ભારે વધારો થશે. છૂટાછવાયેલા સ્થળોએ ભારેથી ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 22 તારીખના રોજ, 23 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. મેઘ તાંડવ શરૂ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી અત્યારની હવામાન વિભાગની ડરામણી આગાહી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે ગુજરાતમાં વરસાદ નોંધાય ત્યારે ગુજરાતમાં હળવાથી મધ્યમ પવનો છે ફૂંકાતા હોય છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, નવા મોડેલો જાહેર થયા છે એમના વિશે થોડીક ચર્ચા વિચારણા કરી લઈએ. તો મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે. ગુજરાતની સાથે મિત્રો ભારતના ઘણા બધા રાજ્યોની અંદર આજે ધોધમાર વરસાદ જોવા મળશે, જેમાં આજે તો વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પસાર થઈને ગુજરાતની સાથે સાથે કહી શકાય કે પાકિસ્તાન લાગુના વિસ્તારને પણ ઘણી અસર કરશે. તો મિત્રો આ કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીનો દરિયો બંને અત્યારે ગાંડાતુર થયા છે. તો આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે. મધ્ય ભારતના ભાગોની સાથે સાથે આ વરસાદી સિસ્ટમ છે સતત ગુજરાતને ઘણી બધી અસર છે એ કરતી હોય તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આજી તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે લાંબા ગાળાની આગાહી સામે આવી છે, જેમાં 22 તારીખના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હજુ પણ ભારેથી ભારે વરસાદ છે એની શક્યતા જોવા મળી છે. આ સાથે મિત્રો નવા મોડેલોના ભાગરૂપે તમે જોઈ શકો છો ગુજરાતમાં ખાસ કરીને જો વાત કરીએ તો 27 તારીખના સમયગાળા દરમિયાન કચ્છનો ભાગ છે, સૌરાષ્ટ્રનો આ ભાગ છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે. આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ખાસ કરીને મિત્રો એ વિસ્તારોની અંદર અત્યારે કહી શકાય કે રેડ અથવા તો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમાં રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમ નીચે તરફ ઝોક લેશે તો ગુજરાતના ઘણા બધા ભાગો છે એ સાફ થતા જોવા મળવાના છે, જેમાં કચ્છમાં તો આજે લાઈવ ધોધમાર વરસાદ નોંધાણો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો તેમાં તમે જોઈ શકો છો કે અત્યારે કચ્છના કયા ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે શક્યતા. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાપર લાગુનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ. નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે. આ સાથે મિત્રો આભ ફાટશે, મેઘ તાંડવ શરૂ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિની સાથે સાથે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાને કારણે કહી શકે કે મકાનના નળિયાઓ પણ ઉડી જશે, રમકડાની જેમ બધું તણાઈ જશે તેવી અત્યારની ડરામણી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. મિત્રો ગુજરાતમાં 1, 2 નહીં પરંતુ 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. એક વરસાદી સિસ્ટમ રાજસ્થાન, બીજી વરસાદી સિસ્ટમ ભારતના દક્ષિણ અને મિત્રો કહી શકાય કે જે કહી શકાય બંગાળની ખાડી છે અને અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમો સતત હલચલ કરતી જોવા મળી છે. લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમ નબળી પડી, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનતા વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો છે એ સામે આવી
રહ્યા છે। સાથે સાથે મિત્રો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેના કારણે તમને દિવસભરના કામના અને લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબના માધ્યમથી મળી જાય। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન આજુબાજુના વિસ્તારમાં નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ તો સક્રિય થઈ છે, જેમના કારણે મિત્રો હવે પછીની કલાકોમાં જાણીએ કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર જોવા મળશે ધોધમાર વરસાદ। જ્યાં દર્શક મિત્રો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થઈ ગયો છે। આંધી તુફાન વટોળ સાથે અત્યારે મેઘરાજા છે કચ્છ લાગુના વિસ્તારની અંદર મન મૂકીને વરસી રહ્યા છે। તો અત્યારે મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો પણ હવે પછીની કલાકોમાં કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને અસર કરશે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ ફરી એકવાર તૈયાર રહેજો। આગામી 3 કલાકમાં મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। અને મિત્રો હવે પછીની કલાકોમાં જેમાં વાત રહી તો એ વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો। આ વેલમાર્ક લો પ્રેશરના ભાગરૂપે આ વરસાદી સિસ્ટમ અત્યારે રાજસ્થાન પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર અત્યારે ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે। આ સાથે મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો ખાસ કરીને આજે સાંજે એટલે કે 20 તારીખની વહેલી સવારે તમે જોઈ શકો છો ધોધમાર વરસાદ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ એક નવી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે રાજસ્થાનની આસપાસ તો બની છે, પરંતુ મિત્રો અંબાલાલ પટેલે અત્યારે જે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર પ્રશાંત મહાસાગરની અંદર બની રહેલું નવું વાવાઝોડું છે એમને જોઈને ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ જોવા મળશે, સાથે આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો છે એ પણ તમે જોઈ શકો છો। આ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ તમે જોઈ શકો છો એકદમ બંગાળની ખાડીના ભાગો સુધી પહોંચી ચૂક્યો છે અને આગામી દિવસોમાં એવું પણ કહી શકાય કે આ વાવાઝોડા સાથે વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે। જ્યાં દર્શક મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે અને બીજી તરફ મિત્રો આજે પુષ્ય નક્ષત્રની છે એ મિત્રો શરૂઆત થઈ ગઈ છે। આ નક્ષત્ર શરૂ થતાં જ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। અત્યારનું મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર હવે અમે તમને બતાવીએ કે ગુજરાતના વાતાવરણમાં કઈ રીતનું અત્યારે સેટેલાઇટ પિક્ચર છે જોવા મળી રહ્યું છે। હાલ તો મિત્રો કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો જામનગર લાગુનો વિસ્તાર છે, દ્વારકા લાગુના વિસ્તાર છે, આ તમામ ભાગોને સાફ કરતી આ વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે। વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે જોવા મળી છે। મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં નદી નાળાઓ છલકાશે અને જે અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર હતા કે છેલ્લી 4 કલાકની અંદર બનાસકાંઠા લાગુના વિસ્તારની અંદર 4 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથેનો મિત્રો વરસાદ છે એ વિસ્તારની અંદર જોવા મળ્યો હતો। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર જેમાં આગામી 3 કલાક દરમિયાન તો ગાંધીધામ છે, નડિયાદ છે, જામનગર છે, દ્વારકા લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો આ ભારેથી ભારે વરસાદ છે જોવા મળશે। કડાકા ભડાકા સાથેનો વરસાદ છે હવે પછીની કલાકોમાં જોવા મળી શકે એવી અત્યારની લેટેસ્ટ આગાહી પણ સામે આવી છે। હવે મિત્રો જે નવા અત્યારે સેટેલાઇટ પિક્ચર જે લાઈવ સામે આવી રહ્યું છે IMD તરફથી જે ઉપગ્રહ તરફથી લેવામાં આવ્યું જે પિક્ચર છે એમના વિશે સવિસ્તર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે અને ગુજરાતમાં આગામી કલાકોમાં આ વરસાદી સિસ્ટમ છે દ્વારકાના દરિયાઈ કાંઠે ટકરાઈ જશે। આ મિત્રો તમે જોઈ શકો છો ધીરે ધીરે આ વરસાદી સિસ્ટમ નીચે તરફ આગળ વધે તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર છે, સાથે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા ભાગોની અંદર પણ નવી વરસાદી સિસ્ટમ છે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં બનશે। તો ગુજરાતમાં મિત્રો ખાસ કરીને હવે પછીના દિવસોમાં જેમાં વરસાદના મિની રાઉન્ડ શરૂ થશે અને મિની રાઉન્ડ શરૂઆતની સાથે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે, ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે। આ સાથે મિત્રો હવે જે અત્યારના જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, નવા મોડલ રજૂ થયા છે એમના વિશે વાત કરીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના તમામ ભાગો છે ત્યાં અત્યારે ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે, વીજળી પડતી હોય તેવા સમાચાર છે અને આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતવાસીઓ ફરી એક વખત તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં હવે પછીની કલાકોમાં ગુજરાતના પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે એ ધોધમાર વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર લાગુના વિસ્તાર છે, અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો છે કે જેમની સીધી અસર હવે ગુજરાતના ઘણા બધા ભાગોમાં થતી જોવા મળશે। આ સાથે મિત્રો જો અત્યારે વાત કરીએ તો સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે, રાજકોટ લાગુનો વિસ્તાર છે, બોટાદ છે, ત્યાં મિત્રો અત્યારે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતના તમામ ભાગો છે જેમાં મિત્રો ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે વડોદરા છે,
અમદાવાદ લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે. તો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર સુરતથી લઈને મિત્રો નવસારી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અને મિત્રો જે રીતે અંબાલાલ પટેલે કહ્યું હતું કે જે આ જુલાઈ મહિનો ચાલી રહ્યો છે, આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં નદી નાળાઓ છલકાશે. એમાં નર્મદા નદી છે અને ખાસ કરીને મિત્રો તાપી નદી છે બે કાંઠે વહી શકે તેવી અત્યારની અઘરી આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલે ખાસ કરીને કહ્યું છે, હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે કહ્યું કે વાવાઝોડાની હાલ કોઈ શક્યતા જોવા નથી મળી, પરંતુ 23 તારીખ બાદ રાજ્યમાં વરસાદ છે ભારે પડશે અને 28 જુલાઈ આસપાસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે, જેમાં પંચમહાલ, વડોદરા, સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળશે તેવી સંભાવના અત્યારે અંબાલાલ પટેલે જોવા મળી રહી છે. આ સાથે અમદાવાદ છે, ગાંધીનગર, ખેડા છે આમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય પૂર્વ કે ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે તેવું અંબાલાલ પટેલે કહ્યું. આ સાથે મિત્રો જો સાનુકૂળ સંજોગો જોવા મળશે તો અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે મિત્રો મહેસાણા છે, પાટણ છે, કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે કે જે સામાન્ય વરસાદ પડી શકે છે. આ જુલાઈ મહિનાના અંતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુલાઈ મહિનામાં 4 થી 5 ઇંચ જે અંતિમ જે અઠવાડિયું છે તેમાં 5 થી લઈને 10 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં મિત્રો કહી શકાય કે 30 અને 31 તારીખના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે જોવા મળશે. અંબાલાલ પટેલે મિત્રો ખાસ કરીને જો જણાવ્યું કે કેટલાક ભાગોમાં હવે પછીના દિવસોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડી શકે છે. આ સાથે મિત્રો નાના તળાવો છે એના પાળા તૂટી જાય તેવી સંભાવના છે. 18 જુલાઈએ મિત્રો વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ 19 તારીખ એટલે કે આજ રોજથી લઈને 23 તારીખનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, એ પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં. આ સાથે ઉપસાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે. તો મિત્રો હાલ ગુજરાતમાં કયા કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ આગામી કલાકોમાં પડશે તો આપણે જણાવી દઈએ તો કચ્છ છે, દ્વારકામાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો દ્વારકાનો દરિયો ગાંડોતૂર થયો છે. દ્વારકાના દરિયાઈ કાંઠે અત્યારે ભારેથી અતિ ભારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે શરૂ થઈ ચૂક્યો છે. તો રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમ જે અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે જે વેલમાર્ક લો પ્રેશરના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ લાગુના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ લાવી શકે તેવું અત્યારે અંબાલાલ પટેલે નથી કહ્યું, પરંતુ કહી શકાય કે આગામી દિવસોમાં આ વરસાદી સિસ્ટમની ખાત ગુજરાતમાં જોવા મળશે અને અરબ સાગરનો દરિયો પણ ગાંડોતૂર છે અને બંગાળની ખાડીની અંદર પણ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે. તો આ સાથે દક્ષિણી ભારતના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ છે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળશે. તો ખાસ મિત્રો તમે જોઈ શકો છો હવે ગુજરાતમાં 21-20 તારીખના રોજ વરાપનો માહોલ અમુક ભાગોમાં છે, પરંતુ અમુક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે